સાંજે 4 થી 6 દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ પડતા અલકાપુરી, ફતેગંજ, ગોરવા, કારેલીબાગ, આજવા રોડ તથા વાઘોડિયા રોડ પર પાણી ભરાયા હતા। વોટર લોગિંગને કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું ગરનાળું પાણીથી ભરાઈ ગયું છે। સ્ટેશનથી અલકાપુરીને જોડતો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ગરનાળા નીચેની મુખ્ય ગટર ચોકઅપ થતાં આ સમસ્યા સર્જાઈ હતી। જ્યારે પણ 1 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલકાપુરી સ્ટેશન ગરનાળું પાણીથી ભરાયું હતું, જેથી અનેક રાહદારી તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। કોર્પોરેશન તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી નજરે ચડી તો શહેરમાં પડેલા ભારે વરસાદ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમીક્ષા કરી અને શહેર મેયર અને કશ્મીર પાસેથી માહિતી મેળવી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરામાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આ વરસાદને લઈને લોકોનું જનજીવન ખોરવાયું છે। ખાસ તો અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાયા છે। અલકાપુરીમાં આવેલું સ્ટેશન નીચેનું ગરનાળું જે છલોછલ ભરાયું હતું,